ચાલો બાળકો, આપણે ગઈકાલના વિડીયોની અંદર તમને આખું કોષ્ટક મેં દોરવાની વાત કરેલી કે ભાઈ 0 થી 2π સુધીનું તમારે દોરવાનું કીધેલું ને તમને બધી જ કિંમતો બે ચરણની મેં લખીને આપેલી, બાકીના ચરણની તમારે લખવાની એવું સૂચના આપેલી હતી અને એ તમે લખી પણ દીધી હશે. એ પૈકીની હું સાઇનની કિંમતો લખું છું અને એના ગ્રાફ દોરવાનો પ્રયત્ન કરું છું. તો મેં એ કિંમતો જરા ઊભી લખું છું. 0 છે, π/6 છે, π/4 છે, π/2 છે, π/3 છે, π/2 છે, 2π/3 છે, 3π/4 છે, 5π/6 છે, પાઈ છે, 7π/6 છે, 5π/4 છે, પછી 4π/3 છે અને 3π/2 છે. સાઇનની કિંમતો છે sin 0 is 0, આ 1/2, 1/√2, √3/2, 1, આ થશે સોરી એ પણ √3/2, આ 1/√2. સાઇન છે એટલે ધન છે બીજા ચરણની અંદર. 1/2, 0, 7π/6 એટલે -1/2, -1/√2, -√3/2 અને -1. આ કિંમતો છે. હવે આપણે એનો ગ્રાફ દોરીએ. જો એક્સ અક્ષ ઉપર કિંમત મૂકવાની છે એટલે આને 0 કહીએ. અહીંયા હું પાઈ કહું અને અહીંયા 2π. એવું આ બાજુની સાઈડે -π કહેવાય, -2π કહેવાય. બીજી કેટલીક બાબતો પણ આપણે જરા ફરીથી એક વખત એકમ વર્તુળ જરા જોઈ લઈએ કે ભાઈ આમાં 1 0 અને 0 1, અહીંયા -1 0 -1 અને અહીંયા -1 0, આવું આપણે કિંમતો જોયેલી છે. તો સાઇનની વધારેમાં વધારે કિંમત 1 અને ઓછામાં ઓછી કિંમત -1. વધારેમાં વધારે કિંમત સાઇનની કેટલી? 1. ઓછામાં ઓછી કેટલી? -1. કોસની પણ વધારેમાં વધારે કિંમત 1 અને ઓછામાં ઓછી કિંમત -1. તો અહીંયા પણ આપણે વધારેમાં વધારે આપણે 1 સુધી જવાનું, ઓછામાં ઓછું -1 સુધી જવાનું. હવે આનો ગ્રાફ દોરીએ. જોજો sin 0, આ પાઈ છે, પાઈની વચ્ચે આપણે π/2 આવે, અહીંયા 3π/2 આવે, અહીંયા -π/2, -3π/2. sin 0 is 0 એટલે 0 હોય તો 0, π/4 હોય π/4 તો 1/√2 એટલે અહીંયા π/4 હોય તો 1/√2 એટલે અહીંયા π/4 અડધું આવે એટલે 1/√2. અને π/2 હોય π/2 તો કિંમત કેટલી આવે? 1. π/2 હોય તો 1. પછી પાઈ થાય એટલે પાછી કિંમત કેટલી થઈ જાય? 0. પાઈ થાય એટલે 0. પછી 3π/2 થાય, 3π/2 એટલે કિંમત કેટલી? -1. જોયું? sin 0 is 0, π/2 હોય તો 1, પાઈ હોય તો પાછું 0 થઈ જાય, પાઈ હોય તો 0 થઈ ગયું, પાઈ હોય તો 0 અને 3π/2 હોય તો -1. અને પાછું 2π હોય, 2π થાય એટલે પાછું 0 થઈ જાય. એટલે બિંદુઓ, આ બિંદુઓ એ જ રીતે સેમ વસ્તુ અહીંયા થશે કે -π/2 હોય તો -1 થશે, -π હોય તો 0 થશે, 3π/2 હોય તો 1 થશે, -3π/2. તો આનો ગ્રાફ કેવો આવશે તે
આવો ગ્રાફ આવશે. આ કોનો આલેખ છે? સાઇનનો. એટલે સાઇનનો આલેખ આવો મળશે. આ તો આપણે -2π થી 2π સુધીનું જોયું. સાઇનનો આલેખ 0માંથી પસાર થતો આલેખ છે. બરાબર. ચાલો આ પહેલાં તમે સાઇનનો આલેખ દોરો. ત્યાર પછી આપણે કોસનો આલેખ જોઈએ. કોસ માટે પણ બધી કિંમતોની આપણે જરૂર નથી. સાઇનની બધી કિંમતો જોઈ પણ એમાંથી આપણે બધી નથી વાપરી. જો કોસની પણ એકમ વર્તુળ પર જ જવાનું, બધું એકમ વર્તુળ પર જ યાદ રાખવાનું. કાલે આપણે વાત કરેલી 1 0 -1 0 0 1 0 -1. કેટલાક બાળકોને તો એકદમ કડકડાટ થઈ ગયો છે. આશા રાખો બધાને આવું થઈ ગયું હોય. જો આમાં 0, આ π/2, આ π, 3π/2, 2π. બરાબર. અહીંયા આપણે 1 લખી દઈએ ઉપર, ઓછામાં ઓછું આપણે -1 લખ્યું. કોસની વાત કરીએ તો પહેલો કોસ 0 એટલે 1, cos 0 એટલે 1, cos π/2 આવશે. એટલે અહીંયા પણ આવું લખી દઈએ આપણે. આપણે પાઈ રાખીએ અને 2π રાખીએ. -π cos 0 is 1. પછી π/2 હોય, cos π/2 એટલે આ કેટલા થઈ ગયા? 0. એટલે અહીં આવશે. પછી cos π તો કે -1, cos 3π/2 તો કે 0, 2π તો પાછું 1. તો આનો ગ્રાફ કેવો બનશે? જોજો આવો બનશે. આ 0 0 માંથી પસાર થાય છે. અહીં 0 માંથી પસાર થતો નથી. બધા ટેકરીઓ આવશે. આ ટેકરીઓનું પણ મહત્વ છે પાછું. હા, આ બધું જ આ ટુકડાઓનું પણ મહત્વ છે. એટલે બધી જ બાબતોનું આપણે જરૂર પડશે. એટલે ગ્રાફ બરાબર આ પણ યાદ રાખવા જરૂરી છે. આ sin x નો છે ગ્રાફ, આ છે cos x. અહીંયા આપણે π/2, π, 3π/2, 0, -π/2, -π, -3π/2, -2π. આ બંને દોરી રાખો. સાઇન અને કોસના આલેખો જોઈએ. હવે આપણે ટેનનો આલેખ જોઈએ. ટેન અને કોટ બંનેનું જોઈએ. બધું આના ઉપરથી જ થશે. પેલો કોઠો આપણને કાલે દોરવાનો કીધેલો નહીં. tan x નો આલેખ જોઈએ.
જો ટેનની કિંમતોની વાત કરીએ 0 π/6 π/4 π/3 π/2 પછી 2 π/3 3 π/4 5 π/6 અને આ 5 10 0 is 0 સાઇનના છેદમાં કોસ એટલે 1/√3 1√3 ઇન્ફિનિટી 2 π/3 -√3 -1 -1/√3 આ શું થશે 0ના છેદમાં -1 એટલે આ શું થશે 0 આટલી જ કિંમતો ને પછી આપણે જરા જોઈએ તો અહીંયા શું છે ઇન્ફિનિટિવ આવે છે એટલે હું અહીંયા π/2 રાખું અહીં આપણે પાઈ રાખીએ અહીંયા 3 π/2 અહીંયા 2 પાઈ આ -π/2 -π -3 π/2 -2 પાઈ તો π/2 આગળ મેં આની એક લીટી દોરું છું બરાબર 10 0 is 0 10 π/4 is equal to 1 અને 10 π/2 is infinity that means આ લેખ આવો આવશે ઇન્ફિનિટી નોટ π/2 કિંમતની બિલકુલ નજીક થઈને પસાર થશે આ એક લીટીની બાજુમાં થઈને અહીં થઈને અહીં આવશે -π/2 એટલે -1 થશે અહીંયા અને ત્યાર પછીનો ગ્રાફ આ પ્રકારનો થશે એવો બીજો આ એક ઇન્ફિનિટિવ સુધીનો પછી આ બાજુનું ઇન્ફિનિટિવ સુધીનો શું થશે તે ઇન્ફિનિટિવથી અહીંથી સ્ટાર્ટ થશે આવો ગ્રાફ બનશે સેમ ગ્રાફ અહીંયા પણ બનશે આ 10 નો આલેખ છે કોટની વાત કરીએ કોટનો ગ્રાફ કેવો બનશે અહીંયા પાઈ રાખીએ 2 પાઈ રાખીએ -π -2 પાઈ cot 0 is equal to infinity cot 0 is equal to infinity અને cot pi એટલે પણ માઇનસ ઇન્ફિનિટી અને cot pi/2 cot pi/2 cos pi/2 cos pi/2 એટલે 0 ના છેદમાં 1 એટલે 0 એટલે pi/2 અહીંયા રાખીએ અહીં 3 pi/2 અહીંયા -π/2 અહીંયા -3 pi/2 એટલે અહીંયા આપણે એક બીજી લીટી દોરું છું પાય આગળ પેલા કેવી π/2 આગળ ઝાંખી રેખા દોરેલી એવી આ ઝાંખી રેખા જો હા આ 0 થશે અને ત્યાર પછી π/2 આગળ આવશે એટલે 1 π/4 આગળ 1 આવે પછી π/2 આવશે એટલે 0 પછી -π/2 આવશે એટલે -3 π/2 3 π/4 એટલે 1 અને પછી ગ્રાફ આ પ્રકારનો થશે
અહીંયા બીજો ગ્રાફ આવો આવશે જો બીજી આપણે આના ગ્રાફ ઉપરથી એક બીજી બાબત પર ખબર પડે છે કે આપણે ગઈકાલે જોયેલું આવો ગ્રાફ આનો આવશે. ગઈકાલે આપણે જોયેલું કે tan બધે વધતું જ છે. વધતું એટલે શું કે આપણે આ એક્સ અક્ષ પર આ બાજુની કિંમતો વધે અને આ બાજુની કિંમતો ઘટે છે. તો જેમ આ બાજુ જઈએ છીએ તેમ જો આ ગ્રાફ જુઓ આમ જઈએ છીએ તેમ ગ્રાફ કેવો થતો જાય છે, મોટો થતો જાય છે. ગમે ત્યાં તમે થી જાઓ આમ અહીંથી વિચારો કે હું અહીંથી આમ જાઉં તો આ ગ્રાફ કેવો થતો જાય છે, આ બાજુની તરફ જતો જાય છે અને ઉપર જતો જાય છે. એનો મતલબ એવો છે કે વધતું વિધેય છે. આની અંદર જુઓ ગ્રાફ જેમ આમ જઈએ છીએ તેમ ગ્રાફ જુઓ આ બાજુ જઈએ તો આ ગ્રાફ કેવો જતો જાય છે, નીચે જતો જાય છે. અને નીચે જતો જાય છે એટલે કિંમતો કેવી થતી જાય છે, ઘટતી. એટલે ટેનની અંદર કિંમત ટેનમાં કેવી થાય, કિંમત ઇન્ક્રીઝ થતી જાય છે, વધે છે. જ્યારે આમાં કિંમત કેવી થાય છે, ઘટે. અહીંથી આમ જઈએ છીએ તો આ ગ્રાફ આમ નીચે આવે છે અને એવું થાય છે. એનો મતલબ એવો થયો કે ટેન એ બધા ચરણમાં વધતું વિધેય છે, કોટ એ બધા ચરણમાં ઘટતું વિધેય છે. સાઇન અને કોસનો ગ્રાફ આપણે દોરી દીધો છે. આપણે એમાં વધતા ઘટતાની વાત નથી કરી, પણ જ્યારે વધતા ઘટતાની વાત આવશે તો કઈ જગ્યાએ વધે છે, કઈ ઘટે છે એ આપણે તે વખતે જોઈશું. અત્યારે આ બંને ગ્રાફ તમે દોરી લો. ચાલો તમે દોરી દીધું હશે, કદાચ ન દોર્યું હોય તો વિડીયો ઊભો રાખીને પણ તમે દોરી શકશો. હવે બાકીના બે વિષયો સેક અને કોસેક વાંચી લઈએ. તમે ગઈકાલે આખો જેણે કોષ્ટક લખ્યું છે એ લોકો સેક અને કોસેકની કિંમતોમાં જુઓ. સેકની અંદર અને સેક અને કોસેકની અંદર તમે જોશો તો સેક 0 ઇઝ ઇક્વલ ટુ 1. સેક π/4 અથવા તો પહેલાં સેક π/4 બરાબર છે. સેક π/4ની વાત કરીએ તો √2 એટલે પહેલાંમાં 1 √2 મતલબ 1 પોઈન્ટ સમથિંગ. અને સેક π/3 એટલે 2 અને સેક π/2 ઇઝ ઇન્ફિનિટી. એનો મતલબ એવો થયો. અને પછી ત્યાર પછી તમે નીચેની પણ કિંમત જોજો સેક અને કોસેક એ કિંમતો 0 છે જ નહીં. આ બધાની અંદર 0 આવશે પણ એમાં કિંમતો 0 છે જ નહીં. સમજ્યા કે નહીં? થોડુંક આવે છે, કેવું આવશે જોજો. અને ગ્રાફ પણ એ પ્રમાણેના હશે. સેક એક્સની વાત કરીએ. સેક 0 ઇઝ ઇક્વલ ટુ 1 એટલે અહીંયા હું 1 અહીં -1. સેક 0 ઇઝ ઇક્વલ ટુ 1 અને સેક π/2 એટલે તરત એ પાર્ટી ઇન્ફિનિટી. એટલે હું અહીંયાથી આ પ્રમાણેની અહીંયા બાજુમાં લીટી લઉં.
સેક 0 ઇઝ ઇક્વલ ટુ 1 અને સેક પાઈ બાય 2 એટલે ઇન્ફિનિટી. સેક માઇનસ પાઈ બાય 2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ફિનિટી. પેલા કહેશે કે તમે સાહેબ માઇનસ પાઈ બાય 2 તો કીધું નથી અમને, આની અંદર માઇનસ પાઈ બાય 2 કઈ, તો આ બાજુની સાઈડે જાઓ તો પ્લસ પાઈ બાય 2 અને રિવર્સ મારો તો માઇનસ પાઈ બાય 2 આવે. આ પ્લસ પાઈ બાય 2 આ માઇનસ પાઈ બાય 2 થાય. સમજ્યા? એટલે અહીંયા આ પ્રકારનું થયું. પછી બીજી વાત કરી જોજો. હા, સેક પાઈ બરાબર કેટલા આવશે? -1 બરાબર. અને સેક 3 પાઈ બાય 2 એટલે ઇન્ફિનિટી. એટલે સેજ આ બાજુનું જાય તો માઇનસ ઇન્ફિનિટી, અને આમનું કે આમથી કિંમતો મૂકતા આવશે તો આવું થશે. પેલું આ બાજુનું આવ્યું, આ બાજુનું આવ્યું, પાછું આ બાજુનું જશે એટલે આવું થશે. આમાં પાછું આ બાજુનું આ તરફ દૂર કરીને અહીંયા આવું આવશે. તો સેકના આલેખો આવા છે, સેકના. ચાલો, વાય બરાબર સેક એક્સના ગ્રાફ આ તમે દોરી લો. જો ભાઈ, આ તમારે નથી દોરવાનું એટલે આ કામ મારેથી ફાસ્ટ થાય છે. તમે વિડીયો ઊભો રાખીને દોરો છો, સમય ન બગડે અને નેટ તમારું ન બગડે એને કારણે. બાકી આ એક કે બે પિરિયડ, એક પિરિયડની અંદર 2 ગ્રાફ કાં તો વધારેમાં વધારે કાં તો 1 ગ્રાફ મારે થતો હતો, એની જગ્યાએ એક સાથે બધા જ ગ્રાફ તમને 20 કે 25 મિનિટમાં સમજાવું છું. એનો મતલબ એવો કે તમારે કોઠો લઈને બેસવું પડે. હું હમણાં બોલી ગયો અને તમને એમ લાગે કે આ તો કંઈ સમજણ નથી પડતી, તો અત્યારે તમે સામે નથી એટલે નથી સમજણ પડતી. તમે કોઠો લઈને બેસો એટલે હું બોલ્યો કે ભાઈ સેક 0 ઇઝ ઇક્વલ ટુ 1, તો તમને જો કોઠો તૈયાર ન હોય તો અંદર જોઈ લેવાનું. જેને તૈયાર છે એને તો બધી સમજણ પડવાની છે. બરાબર? પરીક્ષામાં ગ્રાફ પૂછાય તો કે પરીક્ષામાં ગ્રાફ પૂછાવાના નથી, પણ ગણિતના વિદ્યાર્થી તરીકે આપણને ગ્રાફ આવડવા જોઈએ. બરાબર? એટલે પૂછાય એ જ આવડે એવું જરૂરી નથી. બેઝિક વસ્તુઓ છે. આપણને 1 થી 100 અત્યારે નથી પૂછાતો, એનો મતલબ એવો નથી કે મારે 99 કેવી રીતે થાય યાદ નથી રાખવાનું, એ તો યાદ જ રાખવાનું છે. એટલે આવું પણ આ પણ એવું જ છે કે ત્રિકોણમિતિની અંદર આ બધી વસ્તુ ન પૂછાતી, એનો મતલબ એવો નથી કે આપણે નથી યાદ રાખવાનું, આપણને આવડવું જ જોઈએ. ચલો, આ સેક એક્સની વાત કરી. કોસેક એક્સની વાત કરું. ફરીથી પાછું અહીંયા એટલે પાઈ 2 પાઈ, આને થોડું નાનું રાખી ચાલો. પાઈ 2 પાઈ 3 પાઈ માઇનસ પાઈ -2 પાઈ -3 પાઈ. અહીંયા આવશે 1, અહીંયા આવશે -1. આવજો. કોસેક 0 એટલે શું થશે? 0 ના છેદમાં એટલે 1 ના છેદમાં 0 એટલે ઇન્ફિનિટી. કોસેક 0 ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી. અને કોસેક પાઈ બાય 2, સોરી, કોસેક પાઈ બાય 2 એટલે કોસેક પાઈ બાય 2 એટલે સાઇન પાઈ બાય 2 બરાબર 1 છે, એટલે 1 ના છેદમાં 1 એટલે 1. બરાબર? કોસેક પાઈ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 1 અને કોસેક પાઈ એટલે ઇઝ ઇક્વલ ટુ 1/0 એટલે પાછું ઇન્ફિનિટી. એટલે શું થયું? આપણે કોસેક 0, કોસેક પાઈ બાય 2 એ 1, પાઈ બાય 2 અહીંયા 3 પાઈ બાય 2, અહીંયા 5 પાઈ બાય 2, અહીંયા -પાઈ બાય 2, -3 પાઈ બાય 2, -5 પાઈ બાય 2. તો કોસેક પાઈ બાય 2 એ 1 અને પાઈ આવશે એટલે ઇન્ફિનિટી. એટલે આપણે અહીંયા આ પ્રકારની લીટી દોરી દઈએ.
તમે જોયું હશે મેં તમને લીટી દોરવા માટે પણ કશું તૈયાર કરાવતો નથી. હું ખાલી પહેલાં કોઠા ઉપરથી પહેલાં બોલું, પહેલાં કિંમત બોલું અને ત્યાર પછી નક્કી કરીએ કે ભાઈ આપણે અહીંયા પાય આગળ ઇન્ફિનિટિવ છે અને 0 આગળ ઇન્ફિનિટિવ છે, એટલે ગ્રાફ આપણો અહીંયા ઓછામાં ઓછો 1 આવશે અને ત્યાર પછી અહીંથી આમ જશે. ગોખવાનું કંઈ જ નહીં, યાદ પણ કશું રાખવાનું નહીં, કિંમતો આપણને આવડવી જોઈએ. એ જ રીતે અહીંનો ગ્રાફ આ પ્રકારનો આવશે, એ જ રીતે અહીંયા ગ્રાફ આ જ પ્રકારનો આવશે, પછી એ જ રીતે અહીંયા ગ્રાફ આ રીતનો આવશે. થોડું મારે માપપટ્ટી નથી એટલે આવું થાય, તમે જરા માપપટ્ટીથી દોરવા માટેનો પ્રયત્ન કરજો. બરાબર, ચાલો આ પણ cosec x નો ગ્રાફ છે, આ દોરી રાખો. ચાલો આટલું થઈ ગયું. હવે આપણે ત્રિકોણમિતીય વિધેયના મૂલ્યો છે એ જોવાનું છે. આજના આ વિડીયોની અંદર આપણે આટલું જોઈએ છે. 6 ગ્રાફ કેવી રીતે દોરાય તે સરસ મજાના ગ્રાફ ફરીથી એક વખત તમારે દોરી દેવાના. જે લોકોએ 5 વખત દોરી દીધું હશે વર્તુળ, કેટલાકે 25 વખત ઉત્સાહી જે મારા બાળકો હશે એ તો 25 વખત દોરીને પણ તૈયાર કરી નાખશે. મજા પણ એમને આવતી હશે કે સાલું આ વર્તુળની અંદર તો જાદુ છે. તમે એ વર્તુળને ખાલી જોયા જ કરજો કે આ ત્રિકોણ આ જે લંબચોરસોની અંદર કેવું કેવું થાય છે, તે પછી કેવી સિક્વન્સ આવે છે, તે ક્યારે વધે છે, ક્યારે માઇનસ થઈ જાય છે, ક્યારે વધારેમાં વધારે. તો એ બધા ઉપરથી બીજા કેટલાક નાના નાના રિસર્ચ તમારે કરવાના છે વર્તુળમાં. મેં હમણાં એક વાત કરી કે સાઇન અને કોસની વધારેમાં વધારે કિંમત 1 અને ઓછામાં ઓછી કિંમત -1, આવી બધાની કિંમતો તમારે જોઈ રાખવાની. ફરીથી આજે બીજા 5 વખત, જેણે 5 વખત દોર્યું એને 5 વાર, જેણે 25 વાર દોર્યું એને પણ 5 વાર ફરીથી પાછું વર્તુળ દોરવાનું છે. ફરીથી 5 વખત પહેલાં બધા જ કોઠાઓ તમારે દોરવાના છે અને સરસ મજાના આલેખ દોરવાના છે અને ત્યાર પછી આપણે કિંમતો તરફ જોઈશું. કિંમતો જોયા પછી ત્રિકોણમિતિના ખૂબ મોટા, ખૂબ વિશાળ, એટલે કે આ નવા તમને વધારે લાગે તેવા સૂત્રો અને એ બધી બાબતો એ પછી આપણે જોઈશું. થેન્ક યુ.